એલએમઆઈ એક એવું ડોક્યુમેન્ટ છે કે જે કેનેડાના જે બિઝનેસમેન છે, એમ્પ્લોયર, તો એ લોકો ગવર્મેન્ટ ઓફ કેનેડા જે છે એમની ESDC કરીને એક બોડી છે, તો એ બોડીમાં એપ્લિકેશન કરીને રિક્વેસ્ટ કરતા હોય છે કે અમારી પાસે કેનેડામાં આ કોઈ સ્પેસિફિક કામ કરવા માટે પર્સન અવેલેબલ નથી કે જે અહીંનું કેનેડિયન નાગરિક છે અથવા તો પરમનન્ટ રેસિડન્ટ છે. તો જ્યારે કેનેડાનું PR અથવા તો કેનેડાનું સિટીઝન પર્સન જ્યારે જે તે જોબ કરવા માટે અવેલેબલ નથી હોતું, તો એ સિચ્યુએશનમાં એમ્પ્લોયરના તરફથી અમે એઝ અ RCIC અથવા તો ઇમિગ્રેશન લોયર ગવર્મેન્ટ જોડે પ્રોસેસ કરીને એક ડોક્યુમેન્ટ કઢાવતા હોય છે કે જેમને કહેવામાં આવે છે LMIA, એટલે કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, LMI ડોક્યુમેન્ટ. તો એ LMI ડોક્યુમેન્ટ જ્યારે અપ્રૂવ થઈને આવે છે, પછી એ ડોક્યુમેન્ટના બેઝ ઉપર જે કેનેડાના જે એમ્પ્લોયર છે એ પછી ઇન્ડિયા કે કોઈ પણ કન્ટ્રીથી જે ફોરેન નેશનલ કહેવાય, એટલે કે કેનેડાની બહારનો નાગરિક, તો હવે એ એમ્પ્લોયર એક વખત ડોક્યુમેન્ટ હાથમાં આવી ગયા પછી ઇન્ડિયાથી કોઈ પણ પર્સનને જોબ માટે બોલાવી શકે છે. તો આ થઈ ગયું LMI શું છે અને LMIનું બેઝિક ઇમ્પોર્ટન્સ, કે એના બેઝ ઉપર કઈ રીતે ઇન્ડિયાથી પર્સન કેનેડામાં આવી શકતું હોય છે.